મોદી સરકાર 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કરવાની છે, ત્યારે આ રસી સામે સંસદની આરોગ્ય અંગેની સ્ટેન્ડિંગ કમિટીએ સવાલ ઉઠાવતા રસી શંકાના દાયરામાં આવી ગઈ છે. કોરોના રસીકરણ અંગે આ કમિટીને જાણ ના કરાતા કમિટીએ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રસીકરણ અંગે માહિતી આપવા માટે હાજર થવા ફરમાન કર્યું હતું. તો ભૂષણે મોદીની યોજના સામે કોઈ કશું નહીં બોલે અને વખાણ કરશે એવી અપેક્ષા રાખી હતી. તેનાથી વિપરીત સુરેશ પ્રભુ અને અનુરાગ શર્મા સહિતના ભાજપના સાંસદોએ રસીની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા. તો મોદી સરકારે મંજૂર કરેલી બંને રસીના ટ્રાયલ થયા નથી અને ડોક્ટરો પણ તેની અસરકારકતા સામે સવાલો કરી રહ્યા છે. ત્યારે આવી રસી આપવાનો નિર્ણય કેમ લેવાયો એવો સવાલ પણ આ સભ્યોએ ઉઠાવ્યો છે. તો કમિટીમાં હાજર સભ્યોના મતે ભાજપ સાંસદોના સવાલોના મારાએ ભૂષણને ગેંગે ફેફે કરી દીધા હતા. તો સભ્યોએ કોરોનાની રસી માટે સામાન્ય લોકો પાસેથી નાણાં લેવાશે એ નિર્ણયની પણ ટીકા કરી હોવાનું સૂત્રોનું કહેવું છે. નરેન્દ્ર મોદી સરકાર કૃષિ કાયદા સામે લડી રહેલા ખેડૂત સંગઠનોને મનાવી શકી નથી, ત્યાં સૂચિત સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ બિલમાં સુધારાના ખરડા સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. તો આ સુધારા દ્વારા મોદી સરકાર દેશમાં છૂટક સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગે છે. તો આ ઉપરાંત 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિગારેટ વેચવા પર પ્રતિબંધ સહિતના નિયમો બનશે. તો આ કાયદાનો ભંગ કરનારને જેલની સજાની જોગવાઈ પણ છે. ખેડૂતોની દલીલ છે કે આ કાયદાના કારણે વેપારીઓમાં ડર પેદા થશે, તેથી સિગારેટ અને તેના ઉત્પાદનોનું છૂટક વેચાણ બંધ થઈ જશે. તેથી ભારતમાં તમાકુ પકવતા ખેડૂતોની હાલત બગડી જશે. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં તમાકુની ખેતી કરતા લાખો ખેડૂતો આ કાયદાના કારણે બરબાદ થઈ જશે. તો બીજી તરફ વિદેશી તમાકુમાંથી બનતી સિગારેટોનું સ્મગલિંગ શરૂ થશે. તો મોદી સરકાર આગામી સત્રમાં આ સુધારા બિલ રજૂ કરવા માંગે છે. ખેડૂત સંગઠનો તેમની માંગોમાં આ ખરડાને પડતો મૂકવાની માંગ પણ ઉમેરશે એવું સૂત્રોનું કહેવું છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુવાદી સંગઠનો દાન ઉઘરાવી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસે ભોપાલમાં રામ મંદિર માટે દાન લેવાનું અભિયાન શરૂ કર્યું છે, પણ આ અભિયાન હિન્દુવાદી સંગઠનોથી અલગ છે. કોંગ્રેસે દાન માટેની અપીલ કરતા પોસ્ટર્સ છપાવીને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના બેંક ખાતાની વિગતો આપી છે. લોકોને આ ખાતામાં સીધું દાન જમા કરાવવા કોંગ્રેસના કાર્યકરો ભોપાલ સહિતના મોટા શહેરોમાં ઘરે ઘરે ફરી રહ્યા છે. તો કોંગ્રેસની દલીલ છે કે રામ મંદિર માટે પહેલાં પણ દાન લેવાયેલું, પણ તેનો હિસાબ હજુ અપાયો નથી, ત્યારે હવે કોઈને વચ્ચે રાખ્યા વિના સીધું ટ્રસ્ટને જ દાન કરો. કોંગ્રેસનો દાવો છે કે રામ મંદિર રાજીવ ગાંધીના સપનું હતું, તેથી તેમણે રામ જન્મભૂમિ મંદિરના દરવાજા ખોલીને પૂજાની મંજૂરી આપી હતી. તો શિલાન્યાસ કરાવ્યો હતો. કોંગ્રેસના હાઈકમાન્ડને આ વિચાર ગમે છે, તેથી દેશના બીજા રાજ્યોમાં પણ બહુ જલ્દી આ અભિયાન શરૂ કરાશે તેવું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેના વર્ચસ્વને ખતમ કરીને નવી નેતાગીરીને આગળ કરવા કમર કસી છે. આ માટે ભાજપ રાજ્યસભાના સાંસદ ડોક્ટર કિરોડીમલ મીણાની શરણે ગયો છે. તો વસુંધરાના સમર્થકોએ ભાજપ સંગઠનને સમાંતર મંચ રચ્યો. તેના 2 દિવસ પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ ડોક્ટર મીણાને મળવા દોડી ગયા. તો ડોક્ટર મીણા ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ છે. 2018માં ભાજપમાં પાછા ફર્યા પછી ભાજપે તેમને સાંસદ બનાવેલા, પણ વસુંધરાએ તેમના પત્ની ગોલમાદેવીની લોકસભાની ટિકિટ કપાવી દીધી. તેનાથી નારાજ ડોક્ટર મીણા લોકસભાની ચૂંટણીથી નિષ્ક્રિય છે. તો સૂત્રોના મતે ડોક્ટર મીણાને આગળ કરીને ભાજપ એક કાંકરે 2 પક્ષી મારવા માંગે છે. તો મીણા સમાજ અત્યારે સચિન પાયલોટની પડખે છે. તો ભાજપે તેમને ખેંચવા બહુ પ્રયત્ન કર્યા, પણ સફળતા મળી નથી. તો તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાયલોટના ગઢ જેવા પૂર્વ રાજસ્થાનના જિલ્લાઓમાં ભાજપને કારમી હાર મળી હતી. તો ભાજપે વસુંધરાનો પ્રભાવ ઘટાડવો હોય તો આ વિસ્તારમાં પકડ જમાવવી પડે. ડોક્ટર મીણા આ ઉદ્દેશ્ય પાર પાડવામાં ભાજપને મદદરૂપ સાબિત થઈ શકે છે. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા બુધવારે નરેન્દ્ર મોદીને મળતા હરિયાણામાં ભાજપ જેજેપી સરકાર ડગુમગુ હોવાની વાતો ફરી શરૂ થઈ છે. તો ચૌટાલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે મંગળવારે અમિત શાહને મળ્યા હતા. તો શાહને મળતા પહેલાં તેમણે જેપીપીના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા હતા કે જેથી પાછળથી બળવો ના થાય. તો શાહ સમક્ષ ચૌટાલાએ કૃષિ કાયદા રદ કરવાની રજૂઆત કરી હતી, પણ શાહે કોઈ ખાતરી ન આપતા ચૌટાલાએ મોદીને મળવાનો સમય માંગ્યો હતો. તો મોદી સાથેની મુલાકાતમાં પણ ચૌટાલાએ ખેડૂતોનો આક્રોશ ઠંડો પાડવા
કૃષિ કાયદા રદ કરવાની માંગણી કરી હતી. સાની જેમ મોદીએ યોગ્ય પ્રતિસાદ ન આપતા નિરાશા ચોટાલા ભાજપને ટેકવા પાછું ખેંચી લેવા વિચારી રહ્યા છે. તો સૂત્રોના મતે ખટ્ટરની કિસાન મહાપંચાયતના ફિયાસ્કાએ ચોટાલાને ડરાવી દીધા છે. તો ખેડૂત આંદોલનના કારણે જેજેપીના 4 ધારાસભ્યો પક્ષ છોડી ચૂક્યા છે. તો હવે બીજા 2 ધારાસભ્યો ખસે તો કટ્ટર સરકાર લઘુમતીમાં આવી જાય. ચોટાલાએ સ્થિતિનું નિર્માણ થાય એવું નથી ઈચ્છતા કે તે બહુ જલ્દી કોઈ નિર્ણય લેશે. કર્ણાટકમાં યેદુરપ્પાએ પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને 7 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કર્યો. તેમાં બળકો થઈ ગયો છે. તો નવા પ્રધાનોમાંથી 3 વિધાન પરિષદના સભ્યો હોવાથી ધારાસભ્યોમાં અસંતોષ છે. પણ યેદુરપ્પાના વિરોધી બચનગૌડા પાટીલ યતનલાલે તો એકદમ ગંભીર આક્ષેપ કર્યો છે. પાટીલનો દાવો છે કે આ 3 ધારાસભ્યો પાસેથી યેદુરપ્પાની સીડી છે. તેના જોરે બ્લેકમેલ કરીને 3 પહેલા વિધાન પરિષદના સભ્ય બનેલા અને હવે પ્રધાન બની ગયા છે. પાટીલે નરેન્દ્ર મોદીને પણ તપાસ કરીને કર્ણાટકની યેદુરપ્પા અને તેમના ખાનદાનના ભ્રષ્ટ શાસનમાંથી મુક્ત કરાવવાની અપીલ કરી છે. પાટીલે ખુલ્લી ચેલેન્જ આપી છે કે ઉત્તરાયણ પછી યેદુરપ્પાના શાસનનો અંત આવવાની શરૂઆત થશે અને કર્ણાટકના નવા શાસનનો ઉદય થશે. તો યેદુરપ્પાને સીડી દ્વારા બ્લેકમેલ કરાતા હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે. પણ ભાજપના ટોચના નેતા દ્વારા જ આક્ષેપ કરાયો હોય એવું પહેલીવાર બન્યું છે. તો પાટીલ આ સીડી બહાર પાડી દે એ ડરે તેમની સામે પગલાં લેવા મુદ્દે ભાજપ મૂંઝવણમાં છે. કેન્દ્ર દ્વારા દાખલ કરેલા 3 કાયડા કૃષિ કાયદાઓ નાબૂદ કરવા દિલ્હીની સરહદે ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા વડાપ્રધાન મોદીને મળતા તરતરની અટકળો થવા લાગી હતી. તો મુખ્યમંત્રી ખટ્ટરને સાથે રાખી ગૃહમંત્રી અમિત શાહને મળ્યાના બીજા દિવસે તેઓ મોદીને મળ્યા હતા. તો બેઠક પછી ખટ્ટરે કહ્યું હતું કે હરિયાણામાં બધું જ બરાબર છે અને સરકાર નબળી પડી છે તેવી વાત ખોટી છે. માધ્યમો અને વિપક્ષો કરાતા અટકળો પાયાવિહોણી છે. તમારી સરકાર મજબૂત છે અને અમારો કાર્યકાળ પૂરો કરશે એમ તેમણે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્રે લાદેલા કાળાના કાયદા પર રોક લગાવ્યા પછી તેઓ મોદીને મળ્યા હતા. તો હરિયાણામાં શાસન કરી રહેલા એનડીએને જનનાયક જનતા પાર્ટીએ એક પક્ષ છે જે એનએનએને ખેડૂતો તરફથી ખૂબ દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. તો અગાઉ ચૌટાલાએ કહ્યું હતું કે જો તેઓ ખેડૂતોની ઉપજ બદલ એનસીપી માટે કેન્દ્ર તરફથી કોઈ ખાતરી નહીં મેળવી શકે તો સરકારમાંથી નીકળી જશે. કેન્દ્રે લાદેલા કાળા કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા પૂર્વ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને કાયદા નિષ્ણાતોના ખૂબ આશ્ચર્યજનક થયું હતું અને ન્યાયિક પ્રથાનો ગેરહાજરી તરફ ઇશારો કર્યો હતો. જ્યાં લેજિસ્લેશન વગર પ્રથમ દ્રષ્ટિએ કોર્ટે કાયદા પર રોક લગાવી હતી તો કોર્ટે બંધારણનો ભંગ કર્યો હોવાનું અને મૌલિક અધિકારના ભંગ તરફ ઇશારો કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે અન્ય કોર્ટ માટે આ એક પ્રથા બની શકે છે. તો સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેજી બાલકૃષ્ણએ કહ્યું હતું કે કોઈ પણ કાયદાના બંધારણીય અભ્યાસ વગર આવી રીતે સ્ટે આપી શકે નહીં. પણ અહીં તો કાયદાની બંધારણીય માન્યતા ચકાસવાને બદલે કોર્ટે 3 કાયદા પર રોક લગાવી દીધી હતી અને ખેડૂતોને સાંભળ્યા પછી એક સમિતિની રચના કરી દીધી હતી. તો મારા મતે આવું ક્યારે પણ બન્યું નથી. એવી જ રીતે સુપ્રીમ કોર્ટના એક અન્ય જસ્ટિસ દીપક ગુપ્તાએ પણ આ દલીલ સાથે સંમત થતાં કહ્યું હતું કે કોર્ટે સાચું જ કહ્યું હતું કે તેમની પાસે સત્તા નથી. ધારાકીય ક્ષમતાના આધારે રાજ્ય અથવા કેન્દ્ર દ્વારા પાસ કરાયેલા કાયદા અંગે તેમને લાગે કે આમાં કોઈ ખાસ કાયદો પસાર કરાવી શકાય નહીં તો તેની પાસે સત્તા હોય છે. ઉપરાંત કોઈ કેસ એક્સ ફેસી અથવા ગેરબંધારણીય પણ હોઈ શકે. પરંતુ આ સંજોગોમાં કોર્ટ સ્ટે આપવા માટે કારણો આપવા પડે. કોર્ટના ચુકાદાને વાંચ્યા પછી મને તો એવું એક પણ કારણ દેખાયું નહોતું કે કાયદાના નિષ્ણાત અને વકીલ ગૌતમ ભાટિયાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનું કન કાયદાકીય ગૂંચને ઉકેલવાની છે. તો મધ્યસ્થી બનવાની કે મોટા બાપા બનવાની હોતી નથી. કેન્દ્રના આરોગ્ય સચિવ તરફથી માહિતી મેળવતા આરોગ્ય અંગેની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ મંગળવારે રસીની તાસીર, ગ્રામીણ વિસ્તારમાં તેની વિતરણ અને તેના ભાવ અંગે સવાલો પૂછ્યા હતા. તો એ બેઠકમાં હાજરી આપનાર સાંસદો અનુસાર સાંસદોએ એવું સૂચન કર્યું હતું કે પ્રજાને રસી મફતમાં આપવી જોઈએ. સરકારની રસીકરણની યોજના વિસ્તરણના પ્રકાર અને કોવિડ-19ને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે માહિતી મેળવવા આરોગ્ય સચિવને બોલાવ્યા હતા. તો ભાજપના સુરેશ પ્રભુ અને અનુરાગ શર્મા તેમજ કોંગ્રેસના એલ હનુમંતૈયાએ સહિતના સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી કે રસીની ટ્રાયલ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવતી ન હોય. ડોક્ટરો સહિત કોઈને આની તાસીર કે આડઅસર જણાતી નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે કૃષિ કાયદા પાસ કરાયા તેની પહેલા હિત ધરાવતા લોકો સાથે મસલત કરવાનો પ્રયાસ કરાયો હતો. જો ખરેખર એમ જ હોય તો શા માટે કૃષિ મંત્રાલય પાસે તેની નોંધ નથી?
સોમવારે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી પિટિશનમાં કેન્દ્રે દાવો કર્યો હતો કે કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પૈકી કેટલાકની સાથે ગંભીર અને સકારાત્મક પ્રયાસો કરાયા હતા, પરંતુ આરટીઆઈ અરજીમાં બેઠકની વિગતો માંગવામાં આવી હતી. જોકે તાજેતરની એક આરટીઆઈના જવાબમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે વિવિધ હિત ધરાવતા લોકો સાથેની બેઠકની તેમની પાસે કોઈ જ વિગતો કે માહિતી નથી. કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં 11 ડિસેમ્બર 2020ના રોજ કરાયેલી અરજીમાં કમર્શિયલ અંજલિ ભારદ્વાજે જો મસલત પે ચર્ચા કે મસલતની તમામ પ્રક્રિયાની માહિતી માંગી હતી, તો 10 જાન્યુઆરી 2014ના રોજ પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટેશન પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે મંત્રાલયે ગોપનીયતા જાળવવાની જરૂર હોય છે.